પનીર અંગારા બનાવ્યું મમ્મી? ઓ બેટા અંગારા પેલું આમ કરીને તેલ વાળું કરીને ઘી વાળું કરવાનું આવો છે તે બનાવ્યું. હેડ બતાવું તને જો એનું 2 ડોકલી તેલ લઈ લીધું આ જરાક જ જીરું નાખ્યું ના નાખીએ તો એ ચાલો એમાં હોપેલા ડુંગળી ના સજીમાં આ તજનું કમાલ તજ, લવિંગ, મરી અને લીલું મરચું અને 2 ઇલાયચી, લાલ મરચું, લીલું તેલમાં નાખી દેવાનું પછી ડુંગળી નાખવાની, અને પછી ડુંગળી નાખવાની થોડું એ તો થાય કોક દાળ. મરચો તમારે સ્કૂલ જવાનું હોય ને એટલે મરચાં, ડુંગળી પછી અને આદુના ટુકડા લસણ લસણ એક બધું ચડવા દેવાનું. 2 મિનિટ ચડવા દેવાનું. ડુંગળીનો કલર બદલાય ને તાજો દીકરો ના ના 2 મિનિટ જ બહુ કલર નહીં બદલવાનો. એવું હા આ બધાને તો અમે ગ્રેવી કરવાની હોય ને. ગ્રેવી કરવાની હોય ને એટલે બેટા થોડી વાર ચડવા દો તા. હા 2 મિનિટ થઈ જશે. એક થઈ દીધું. હા. હવે ટામેટા ચાલો ટામેટાને 2 મિનિટ શેકવાના. ના તો? આપણે હવે મીઠું નાખવાનું. મીઠું નાખી દેવાનું. ખાલી આટલા શાકનું જ મીઠું નાખવાનું હોય ને. આટલા શાકનું અત્યારે પાછળથી તો નાખવાનું. નાખીશું અને કાઢી કાચ આખા નાખી દીધા હા ને. હા આખા નાખવાનું. હવે 2-3 મિનિટ ઢોકી અને ચડવા દેવાનું. હા જો ચડી ગયું ને? હવે 2 ડુંગળી 2 ટામેટા 2 મરચાં બધું ચડી ગયું. ગેસ બંધ ના હોય ડીશમાં કાઢી દેવાનું. ઠંડુ થાય પછી ગ્રાઇન્ડ કરવાનું. હા બરાબર. ડીશમાં કાઢીને ઠંડુ થવા દેવાનું. થવા દેવાનું. ઠંડુ થઈ ગયું. હા બેટા જો ઠંડુ થઈ ગયું અને મિક્સરમાં લઈ લીધું બધું. હવે ગ્રાઇન્ડ કરી દેવાનું. હવે ગ્રાઇન્ડ કરી દેવાનું. કશું પાણી બાણી નહીં નાખવાનું ખાલી આટલું જ. આ ટામેટા વાળું જ છે ને ટામેટાનું પાણી થઈ છે. હા ગ્રાઇન્ડ કરી દેવાનું. ગ્રાઇન્ડ કરી દેવાનું. અને આ તેલ મૂકી દીધું હો તો એમાં પનીર તળવા મૂકી દો. એક બાજુ એક હા ધીમા ગેસે એરિયો તળાઈ જાય ને એટલે શાક બધા નાખી દો ચાલો. 2 જણને જ ખાવાનું હોય ને એટલે એટલે થોડું જ લીધું. 2 ચમચી ધીમા ગેસે તવા પર. ધીમા ગેસે હોય સહેજ બ્રાઉન કલર થાય ને ચાલશે. એટલે પેલું ગ્રાઇન્ડ કરી દે. ગ્રાઇન્ડ કરી દેવાનું. બ્રાઉન થવા માંડે. હા હવે લઈ લેવાનું. હવે લઈ લેવાના. છે થવા દેવાનું એકદમ નહીં થવા દેવાનું. એવું હા એટલે પેલામાં પાછળથી અમે એ થઈ જ જવાના. હા. પેલા આપણે શાકમાં નખીએ એટલે હમણાં બરાબર બધાને કાઢી દેવાના. થોડા તો બ્રાઉન થઈ જ છે. થઈ ગયું ને? હવે અમે વઘાર કરી દેવાનો. હા, તેલમાં પાણી રેડી દેવાનું ચમ પાણી વેણવાનું. એટલે કૂણું થઈ જાય ને ઠંડુ પાણી રેડો ને તમે તો ચપળ ના થઈ જાય પાણી બરાબર એટલે હવે એમાં ને એમાં વઘાર કરી દેવાનો. હા જીરું હિંગ અને જે પેલી ગ્રેવી હતી ને ગ્રેવીને જ એડ કરી દેવાની. બસ હવે ગ્રેવીને ચડવા દેવાની. થોડી વાર. પાણી રેડી બધું લૂસી દેવાનું. આ જગ વાટકી અને પછી ચડવા દેવાનું. હવે ચડવા દેવાનું. થોડું તેલ છૂટે તાજો જે પાછું ચડવા ના દેવાનું. બેટા હવે મસાલા કરી દેવાના જ છે. અત્યારે જ મસાલા કરી હા બરાબર. મોટી ચમચી લઈ લે એની ચમચી મૂકી દેવાનું. હા તે તો મસાલા વાળીએ ને એટલે લૂસીને લઈ લઉં એમ. ચાલો કેટલું પાણી વેળવાનું માસરે? આ વાટકો તો પાણી જોવો. હા તો પ્યુરી હોય ને તો પ્રમાણે પાણી રેડે ઢીલી તો થવા દેવી પડે ને. ઢીલી થાય તારા પાણી છૂટો આપલો તેલ છૂટો બરાબર. એટલે એટલે મસાલા અત્યારે જ કરી દેવાના. મસાલા સેવ કરી દેવાના. મસાલામાં તો મીઠું નાખી દીધું હવે બીજું વાર મીઠું નહીં નાખવાનું. થોડુંક જ નાખી દેવાનું. ના નાખો તો એ ચાલે એમ. હળદર નાખી, થોડું જ મીઠું નાખ્યું, 1 ચમચી હળદર, 1 ચમચી હળદર. 1 ચમચી લીલા મરચાં 2 નાખ્યા હતા ને હા એટલે મરચું એટલે લાલ આપણે જોવો ને એ પ્રમાણે નાખી દેવાનું. ધાણા છે. ધાણા છે બસ બીજા ગરમ મસાલા તો આવી છે આમાં હા ઓ એ મને એટલે આપણે કરી લખવાનું દીધા ને.
બસ હવે 2 મિનિટ ચડવા દેવાનું પછી પનીર નાખી નાખવા બરાબર થવા પ્યુરી ચડી રહી ના ચડી રહી ચડી હવે પનીર નાખી દેવાનું પાણી હાથે ના પનીર એટલું છે પાણી એવું ઓછું લાગતું હોય ને આપણને તો તો ગ્રેવી બરાબર નહીં થઈ ના, તો તો નખવું હોય મસ્ત તો થઈ ન જાય, થાય. પણ gravy. પણ આપણે ગ્રેવી મસ્ત થઈ છે કલર આખો ચેન્જ થઈ ગયો ને હવે તેલ છૂટશે હવે હું નાખવાનું હવે કસ્તુરી મેથી એનો સ્વાદ અલગ જ આવે મળી નાખી દેવાનું મસ્ત બરાબર થોડી વાર પાછું ચડવા દેવાનું હા, થોડીક વાર પાછું ચડવા દેવાનું અને સાઈડ ઉપર કોલસો ગરમ કરવા મૂકી દેવું અંગારા માટે અંગારા માટે છાશ વગાડવી એમ હોવા વઘારી દે છાશ માટે 2 ના 2 નીચે આ રોકી દો થવા થઈ ગયું છે નહીં થઈ ગયું જો તેલ છૂટી ગયું ખાવા વાળા ગરાગી આવી જાય દાંત પેક કરી ચમ બંધ કરી દીધું ગેસ ધીમો જ છે પનીર અંગારા હા મૂકી દીધો હા ગરમ થઈ ગયો ઘી જર રાખો છો ધુમાડો આવે એના માટે એના ઉપર થોડી હિંગ હવે શાકમાં જ મૂકી દેવાનું અને શાકનો ગેસ બંધ કરી દો અંગારાની સ્મેલ આવે શાકમાં પનીર અંગારા પનીર અંગારા ધૂણો ધૂણો થઈ ગયો હવે 2 મિનિટ આમ નામ રાખવાનું ગેસ તો બંધ કરી દો હવે આપણે સાસે વઘારી દો હવા છાસ હું તો હજ ઘી વાળું હો ને એટલે નાનો લોટો છે ચમ આમાં ઘી ના વેડવાનું ભીડવાનું એટલે ઘી પણ વાટકામાં નીચે જ રાખ ને હા વાટકામાં પેલું હોય ને બરાબર ઢોકાય ના એટલે ધૂણો બહાર જતો રહેશે જલ્દી છાસ ધૂળો અંદર ભરી દેવાનો જીરું મેઠું લઈ લેવાનું ધોળા નાખી દેવાનું મસાલા છાસ તૈયાર ધૂણું તો થઈ છે બીજી બાજુ તૈયાર અહીં બહાર ઓડો આવી ના બહાર ગરમ આવી થાય જાય. એટલે ખબર પડે પડી જ પણ જો ધૂણો થોડો બહાર આવી ગયો. મળીએ ને એનું એટલે ગરમ થઈ ગરમ થાય એટલે સમજી લે કે ધુમાડો ધૂળો ભરે ભરાઈ ગયો પણ બીજી વઘારવાની સાઈડમાં તૈયારી એ કરી દે આવું પાડે એમ જીરું મેઠું કાઢે એટલે ફટાફટ નાખતા ફાવે ના ભાઈ પેલામાંથી થોડું થોડું પડે જેટલી છાસ વગાડવાની હોય ને એટલું જીરું મેઠું લઈ લે લઈ લે ઓછું હોય તો એ ચાલે છાસ તૈયાર થઈ ગયું હા ગરમ ગરમ થઈ થઈ ગયું ગયું ઢોકી જવાનું તરત ધુમાડો નીકળી ના જાય નીકળી ના જાય એ મેન હોય ટ્રીક જોવાના માટે તો જીરું મેઠું નાખી દીધું પછી પાછી બંધ કરી દીધી પછી સાસીમાં વેડ દેવાનું છાસ જાવડીને થોડું ખોલી પણ થોડી રેત દેવાની પછી નાખી દેવાની પછી એ તો મિક્સ કરી દઈએ એટલે સ્વાદ બેલેન્સ થઈ જાય પણ ધૂણો બહાર ના નીકળવો જો ન કે પછી મજા ના આવે સ્વાદ પછી સ્વાદ ના આવે જો વઘારેલી આના એવું સ્વાદ જશે. ના આવે. થઈ ગયું ને મસ્ત એટલે 5 મિનિટમાં ખાવા બેસી જવાનું પરોઠા કરી પનીર અંગારા ઇસ તૈયાર રેડી રાધે 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 રાધે